નમસ્કાર ગુજરાત મિત્રો, ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિએ ખેડૂતોની કમર તોડી નાખી. 42 લાખ હેક્ટર જમીન બરબાદ, 15,000થી વધારે ગામો અસરગ્રસ્ત. રાજ્ય સરકારે કૃષિ પેકેજ જાહેર કરવું પડ્યું, પરંતુ કુદરતી આકસ્મિક ઘટનાઓ સામે મુખ્ય સહારો SDRFએ તો કેન્દ્રની કંજૂસીએ કંગાર કરી નાખ્યું. સરકારે 2024-25માં ગુજરાત માટે 1635 કરોડ મંજૂર કર્યા, પરંતુ ફાળવવામાં આવ્યા માત્ર 600 કરોડ. આ પહેલીવાર નથી બન્યું. 2020-21 હોય કે 2022-23 દર વર્ષે મંજૂરી વધારે અને ફાળવણી ઓછી. પૂર, વાવાઝોડા, ભૂકંપ બચાવ કાર્યથી લઈને રસ્તા મકાનના સમારકામ સુધીનો સમગ્ર ભાર રાજ્ય સરકાર પર. ખેડૂતો હોય કે માછીમાર, બંને ત્રસ્ત. અને પ્રશ્ન એક જ કે ગુજરાતને મળવી જોઈતી એવી મદદ ક્યાંય અટવાઈ રહી. ભાજપમાં નેતાઓ અન્યાયની ચીજ તો પાડે છે, પણ કેન્દ્ર સરકાર સામે મૌન ધારણ કરીને બેઠા છે. મિત્રો, વિડીયોને લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મંતવ્યો કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.